કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરામાં રિક્ષા ચાલકોનો વિરોધ પ્રદર્શન, ખાનગી બાઇક ટેક્સી સામે કાર્યવાહીની માંગ। વડોદરા શહેરમાં રિક્ષા ચાલકોની વિવિધ માંગણીઓને લઈને આજે નવલખી મેદાન ખાતે રિક્ષા યુનિયનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો અને સામાજિક કાર્યકરો આ આંદોલનમાં જોડાયા હતા। વડોદરાના નવલખી મેદાન ખાતે વિવિધ રિક્ષા યુનિયનના આગેવાનો અને રિક્ષા ચાલકો એકત્ર થયા હતા। રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે શહેરમાં ખાનગી બાઇક પર મુસાફરોને બેસાડી ગેરકાયદેસર રીતે મુસાફરી કરાવવાના કારણે તેમના રોજગાર પર સીધી અસર પડી રહી છે અને આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। રિક્ષા ચાલકોનું કહેવું છે કે આ મુદ્દે તેઓ અનેક વખત સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। તેમને ગેરકાયદેસર મુસાફર પરિવહન સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી। આંદોલન દરમિયાન રિક્ષા ચાલકોએ રિક્ષાના ભાડામાં વધારો કરવાની પણ માંગ ઉઠાવી હતી। તેમનું કહેવું છે કે મોંઘવારી, ઈંધણના વધતા ભાવ અને જાનવરી ખર્ચને ધ્યાનમાં રાખીને ભાડામાં સુધારો કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। રિક્ષા યુનિયનોએ સરકારને તેમની માંગણીઓ અંગે વહેલી તકે નિર્ણય લેવા અપીલ કરી છે અને જો યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉતારી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, लड़ेंगे 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 लड़ेंगे, इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद, आवाज दो आवाज दो। बस सरकार ने हमारी एटली ज मांगनी है कि जे हमारा हकનું છે, જે લીગલ ભાડું બહાર પાડવામાં આવ્યું છે તેનો હજુ સુધી નોટિફિકેશન કોઈ બહાર પાડવામાં આવ્યું નથી। વહેલી તકે એ નોટિફિકેશન બહાર પાડવામાં આવે। જો 25 તારીખે જે ગુજરાત લેવલની મીટિંગ છે એમાં અમે ડિક્લેર કરીશું કે ગુજરાત લેવલ પર હડતાલ પાડવાની થશે, તો આ રિક્ષા ડ્રાઈવર ભાઈઓનો સહકાર હશે તો અમે 100% સક્સેસ જઈશું। આજે રિક્ષા યુનિયન દ્વારા વડોદરા નવલખી મેદાનમાં આંદોલન કરવામાં આવ્યું છે અને હજારોની તાદાદમાં રિક્ષા ચાલકો અહીંયા ઊભા છે। જોઈએ કે ખાસ કરીને સીએનજીનો ભાવ વધારો થઈ ગયો છે, તો તે ભાવ વધારાના લીધે ખૂબ હેરાન પરેશાન છે રિક્ષા ચાલકો। આજે ₹1નો પણ સીએનજીમાં ભાવ વધતો હોય તો એની સીધી અસર, માઠી અસર રિક્ષા ચાલકો પર પડતી હોય, તો આજે વધતા ભાવ આસમાને પહોંચી ગયા છે। સીએનજીનો ભાવ પેટ્રોલના સમકક્ષ થઈ ગયો છે, એટલે હવે રિક્ષા ચાલકોએ વિચારવાનું છે કે અમારી રિક્ષા પેટ્રોલથી ચલાવી કે સીએનજીથી ચલાવી। આપણે સીએનજી અપનાવ્યું હતું પ્રદૂષણ મુક્ત થવા માટે અને સસ્તો હતો, પરંતુ અમદાવાદ શહેર હોય, બરોડા હોય કે ગુજરાતભરની અંદર હોય કે ભારત દેશની અંદર પ્રદૂષણ મુક્ત થવી સારી બાબત છે, પરંતુ એ સીએનજીનો ભાવ એટલી હદે ના થઈ જવો જોઈએ કે પેટ્રોલના સમકક્ષ થઈ જવો। સૌ પ્રથમ તો હું સદ્દામભાઈને ખૂબ શુભેચ્છા આપું છું કે તેમના કહેવાથી આજે આટલા વડોદરાના રિક્ષા ચાલકો ભેગા થઈને આવ્યા છે અને આ ઓલા ઉબેર રેપિડોને જે રેટના લીધે જે તકલીફ છે તેની લીધે આજે અમે સમગ્ર વડોદરાના રિક્ષા ખૂણાથી આવ્યા છે। ઓછામાં ઓછા 250થી 300 જેટલા માણસો આજે રિક્ષા ચાલકો ભેગા થયા છે। આ ઓલા ઉબેર રેપિડો જુગનું જે છે, જે વ્હાઇટ નંબર પ્લેટમાં જે બાઇકો ચલાવી રહ્યા છે તેના વિરોધમાં આજે આ રિક્ષા ચાલકો એકત્રિત થયા છે અને અમે આ રિક્ષા ચાલકોના સાથ સરકાર માટે 24 અવર્સ અમે એમની સાથે છે। રિક્ષા ચાલકોની મુખ્ય માંગો શું છે? મુખ્ય માંગોમાં એવું છે કે આ મુખ્ય માંગો જે ભાવ વધારો છે તે થવો જોઈએ। જે આજે મોંઘવારીના હિસાબે એ લોકો જે કિલોમીટરના ભાવ આપી રહ્યા છે તે તદ્દન ખોટા છે। અને બીજી વાત કે આ એગ્રીગેટરના વિરોધ જે આ 2 વ્હીલર્સ ચલાવી રહ્યા છે તે બંધ કરવી જોઈએ અને પીલી નંબર પ્લેટમાં એ લોકોને લાવવા જોઈએ, નહીં તો પછી અમને બી સફેદ નંબર પ્લેટમાં ચાલવાનું ઓથોરાઇટ આપી દેવી જોઈએ, કેમ કે અમને આજે આ દર વર્ષે વીમા પાર્સિંગનો ખર્ચો આવે છે તે થતો બંધ થાય। આ લોકોની માંગ જરૂરથી પૂરી કરવામાં આવશે। અમે લોકો એમની સાથે છે, અમારો પૂરતો પ્રયાસ છે કે એમની માંગ પૂરી કરવામાં આવે। એમની બે માંગ છે કે જે એમના રિક્ષા ભાડું મળી રહ્યું છે, જે એમનો રેટ કાર્ડ છે એ પ્રમાણે અત્યારેની મોંઘવારી પ્રમાણે એમનો રેટ કાર્ડ છે નહીં, તો એના ચેન્જીસ લાવવામાં આવે અને એ પ્રમાણે એમને એમનું મહેનતાનું મળે છે, રોજિંદા જીવનમાં મહેનત કરે છે। બીજી માંગ એમની એ છે કે આ પ્રાઇવેટ વ્હીકલો જે પેસેન્જરો ભરીને લઈ જઈ રહ્યા છે, જે કોઈ સરકારનો ફાયદો બી નથી, ટેક્સ બી નથી ભર્યા અને એમાં પબ્લિકની સેફટી પણ નથી કોઈ પ્રકારની, તો એ બી બંધ થઈ જવી જોઈએ વડોદરા શહેરમાં। હું તો કહું છું તમામ દેશમાં જ થઈ જવી જોઈએ, કારણ કે આનાથી કોઈ ફાયદો છે નહીં।
યુવાઓને ગેરમાર્ગે લઈ જવાનું એક કારણ છે, બીજું કશું છે નહીં. તો આ બે માંગ એમની જરૂરથી પૂરી થવી જોઈએ. અમે સૌ કમિટીના સભ્યો અને વડોદરા શહેર એમની સાથે છે અને કાયમ ઊભા રહીશું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें